બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ડિમોલિશન દરમિયાન બાવળના જંગલમાં ખંડેર હાલતમાં એક પ્રાચીન મંદિર મળી આવ્યું છે, જે 150 વર્ષ જૂનું નેપાળી શૈલીનું મંદિર છે. પોલીસે વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે જે પ્રકારે નાના મોટા અતિક્રમણ થયા હતા તેના આધારે આ મંદિર તરફનો રસ્તો અતિક્રમણ થઈ જવાને કારણે અવરજવર બંધ થઈ ગઈ હતી. પોલીસ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે મંદિરની બાલા હનુમાન તરીકે પુનઃપ્રતિષ્ઠા કરાઈ છે. 50 વર્ષ પહેલા મૂર્તિ સ્થળાંતરિત કરાઈ હતી. આ મંદિર ફરી મળી આવતા ભક્તોમાં ભક્તિની લહેર ફેલાઈ હતી. ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા બેટ દ્વારકા પોલીસ વિભાગનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બેટ દ્વારકાના બાલાપોર વિસ્તારમાં મેગા ડિમોલિશન દરમિયાન ઘાસ વચ્ચે છુપાયેલું એક જૂનું હનુમાનજીનું મંદિર પોલીસના ધ્યાનમાં આવ્યું. ધ્યાનમાં આવતા જ લોકલ નાગરિકો જોડે જ્યારે તપાસ કરવામાં આવ્યું ત્યારે જાણકારી પ્રાપ્ત થઈ કે 125 થી 150 વર્ષ જૂનું આ મંદિર એ અતિ પ્રાચીન હનુમાનજીનું મંદિર નેપાળી હનુમાનજીના મંદિર તરીકે ઓળખાય છે. પોલીસે વધુ જાણકારી પ્રાપ્ત કરી તો ધ્યાનમાં આવ્યું કે વર્ષો પહેલા ત્યાં જે પ્રકારે નાના મોટા અતિક્રમણ થયા તો મંદિરે અવર જવર માટેનો જે કઈ રસ્તાઓ હતા તેને બી ક્યાંક ને ક્યાંક મંદિરે આવવા જવા માટે અગવડતા પડવા માંડી હતી અને એના કારણથી છેલ્લા 50 વર્ષથી આ મંદિરમાં અવર જવર ઘટતા મંદિર બંધ હાલતમાં હતું. દેવભૂમિ દ્વારકા પોલીસે, ગુજરાત પોલીસે આ મંદિરને રિસ્ટોર કરવાની જવાબદારી લીધી હતી અને આ મંદિર અતિ પ્રાચીન મંદિરને ફરી હનુમાન જયંતિના દિવસે એટલે કે ગઈકાલે દેવભૂમિ દ્વારકા પોલીસે આ મંદિરમાં પૂજા અર્ચના ફરી ચાલુ કરાવી છે.